ગાઈસ આ બધાની ફરમાઈશથી બ્લોગ બનાવી નાખીએ. જય ગિરનારી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. નમઃ મોડું થઈ ગયું છે. જો ટ્રેન ચૂક્યા તો એક ભાઈબંધનું નામ આવવાનું છે ને એને મૂકીને અત્યારે ભાગી ગયા છે. ચાલો તાર હવે તમને ક્યાં જઈને મળું, ખબર પડે ટ્રેન મળશે તો નહીં મળે. શું ગાઈસ? હા જો ને અમારા ગાઈસ અમારે જો માથું ભટકાણું છે અત્યારના પોરમાં. હાલો તમને ક્યાં મળું, બીજું કેવું કરે જલ્દીમાં તમને માથી બધા ભટકાણા છે અત્યારે. સંતરાજભાઈ ટિકિટ લઈ છે અને આપણે ઉભા થઈ આપણા ભાઈબંધો જો સામે રહ્યા. આપણે જવાનું છે તમને બધું હમણે કહું. ટિકિટ લઈ જાઓ, મળી જાય ટિકિટ નગર વાંધો નહીં. ટ્રેન ચૂકી જાય. મોબાઈલમાં દેખાડતા હતા કઈ છે ટ્રેન આવી ગઈ છે ને અહીંયા નથી આવી. બોલો લ્યો આપણા રમાડવાના ધંધા. ચાલો તમને હમણાં મળું. તો ગાઈસ ફાઇનલી આપણે જવાનું છે જુનાગઢ અને ફૂલ મોજ કરવાની, ફૂલ બાકાજી બોલાવવાની છે. શરૂઆતમાં જ થોડુંક અનોખું થઈ ગયું, મોડું થઈ ગયું પણ મોબાઈલમાં દેખાડતા હતા બોટાદ આવી ગઈ છે ટ્રેન અને અહીંયા રિયલ જોયું તો ટ્રેન આવી જ નથી. તારો મોબાઈલ ફોટો છે, તારામાં જોવડાવ્યું ભાઈ. આનામાં મોબાઈલમાં જોયું તોય તો એનો મોબાઈલ ફોટો છે બરોબર, એનું કોઈ સાચું માનતા નહીં. બેના મોબાઈલમાં જોયું, બેના મોબાઈલમાં કીધું બોટાદમાં ટ્રેન આવી ગઈ છે. મેં ભાઈબંધને સ્ક્રીનશોટ મોકલ્યો. બાબુભાઈ લીધે મોડું થવાનું. ચાલો ટ્રેનમાં બેસી જાવી, ફૂલ બાકાજી બોલાવવાની છે, ફૂલ મોજ કરવાની છે, આખો વિડીયો જોવાનો છે અને ફૂલ મોજ કરવાની છે. એટલે વિડીયોમાં બનાવી રહેજો. ટ્રેન આવી ગઈ છે, ચડી જાય ના. અમારા ભાઈ લેડીઝના ડબ્બામાં બેવાની વાત કરો છો. ડબ્બા છે લેડીઝ બે એક પણ જેન્ટ્સનો બે એક. ચલો ગાઈસ અત્યારે હવે નાસ્તો કરી રહ્યા છે. પડીકાની બાકાજી બોલાવી છે. આ બધા બાથરૂમમાં ખાઈ છે. આપણે અહીંયા ઉપર બેઠા બેઠા ભૂખ લાગી છે. હરીભાઈ નેતાના ફોનમાં મોર્નિંગ નાસ્તો કરી લો પછી તમને મળું. મોજી ગયા છે ગાઈસ. તો જોઈએ આજથી ટ્રેન બદલવાની છે ગાઈસ. તો અહીંયા ટ્રેન આવવાની છે, પ્લેટફોર્મ 1 ઉપર આવવાની છે અને હવે ટિકિટ લઈ લઈએ અને પોણા 1 પોણા 12 સાડા 12 ની રીતે ટ્રેન છે. અત્યારે વાગ્યા છે 12:10 થઈ છે. 12:30 ની ટ્રેન છે, 15 મિનિટનો ગેપ મળે ડાયરેક્ટ આપણે જુનાગઢ. હવે ચાલો તારો ટિકિટ બિકિટ લઈ લેવી પછી તમને મળું. ચલો જઈ રહ્યા છે આપણા ભાઈઓ અહીંયા બેઠા છે. આપણે જઈએ છીએ. કાકા વિડીયો બનાવે જ ન બનાવે? સારું તો નહીં સારું. તો કાકા કહીશું તો ફોલો કરી નાખો. તમે કાકા કહી દો ને ફોલો કરી નાખો. કાકા તો ભાઈ કાકા ન આવડે એવું. સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચી ગયા છીએ આપણે, જોઈ લ્યો. અને બહાર દુકાને ચા પાણી પીવા ગયા હતા અને અત્યારે હવે ટિકિટ બિકિટ લઈ લીધી છે. મસ્ત રીતના છે ને હવે જુનાગઢવાળી ટ્રેનમાં બેસી જવાનું છે. 1:30 એ ટ્રેન આવે છે. આપણે અહીંયા 12:30 અહીંયા પહોંચાડતી, બોટાદથી 12:30 અહીંયા પહોંચાડતી અને 1 વાગે આપણે ડાયરેક્ટ જુનાગઢ તરફ બેવાનું ટ્રેનમાં. ત્યાં આપણને કેટલા વાગે પહોંચાડે છે હું તમને જાણ કરી દઈશ. અને ચાલો તાર તમે આગળ કાંઈક નવીન કરીને બતાવું. ચલો પહોંચી ગયા છે સુરેન્દ્રનગર અને ફૂલ બાકાજી બોલાવવાની છે. ચાલો તાર આપણો ભાઈ ટિકિટ લેવા ગયો છે. આ બધી રાજકોટની પબ્લિક છે, જોઈ શકો છો. આટલો બધો દેખાડો ની બધું. આ સાઈડ જુનાગઢની પબ્લિક બેઠા છે, આ સાઈડ રાજકોટની પબ્લિક ચડે છે અને અમે નાસ્તો બાસ્તો મસ્ત રીતના કરી લીધો છે. ચાલો તારો જુનાગઢ મોડું કાંઈ નહીં. ટ્રાફિક તમે જોઈ શકો છો. ગાઈસ આ તારો ભાઈબંધ, હા મારા બેગ જો નીચે બેઠા એ ભાઈબંધ ને લઈ. આ તારા ભાઈબંધ મારો ગાઈસ આયરો જો. હા ગાઈસ
એ પોતે તો ભાઈ અમને રાજકોટમાં બપોરે મળ્યો હતો ને હમણાં ટાટા એના માણસ મળી ગયા છે ભાઈ આગળ જવાનું બેગ જોવો તમે ગાઈસ બેગ જોવો ગાઈસ જોવો આમ આવી કઈક હાલત છે ટ્રેનમાં બોલો લ્યો આપણે યા ઇન્ડિયા અમાર ચીન લઈ લે અમાર ચીન લઈ લે એટલે મોબાઈલ લઈ લે અમાર ચીન લઈ લે આ સાઈડ જોઈ લો. હા ભાઈ આ સાઈડ બેઠા છે. હા ભાઈ આ સાઈડ બેઠા છે. આપણા ગાય છે અહીંયા હુતા છે આ થઈ ગયા જાગી ગયા છો. ચાલો તારા તમને પહોંચવા આવી ગયા છે ક્યાં બોલું ડાયરેક્ટ. સો ગાઈસ પહોંચી ગયા છે જુનાગઢ. નવા ડાયરેક્ટ આપણે ભવનાથ તલેટીએ જવાનું છે. અત્યારે કેટલા વાગ્યા ભાઈ? 5-6 પોણા 6 થયા ને? 6:15 થઈ ગયા છે. ચાલો તારો રિક્ષામાં ચા પાણી પેલા તો 5:15 આપણે પહોંચાડી દીધા છે જુનાગઢમાં. ચા પાણી પીએ ચાલો. અવાજ આ સિસ્ટમ ખરાબ કરે છે ગાઈસ. આમ જો પબ્લિક જોવો તમે. કોણા છે ભાઈ. આ પબ્લિક બહારનું જોવો તમે કેવી શિવરાત્રી મેળાની પબ્લિક. આવી કાંઈક પબ્લિક છે. સરદાર પટેલ દરવાજો આપણે પહોંચી ગયા છે. આમ ચા પીવા જાવી છે અને આપણે ભાઈ થોડાક પાછળ આવી ગયા. ટ્રાફિક તો ફૂલ છે. હતું યાર બહુ અતિશય. તમે જો એક જગ્યાએ અમે દર ફેર આવીએ છીએ ત્યારે ત્યાં ચા પીવે છે. ત્યાંનો તો બતાવો ના સરદાર પટેલ દરવાજો એક નંબર લાગે. આમ દિલ્હી જેવું લાગે આ તો વ્યૂ પણ મસ્ત જબરજસ્ત. ચાલો તારો ચા પાણી પી લે. માથું ચડ્યું સારી પછી મોટું કોઈ નાખ્યું કાંઈક વ્યવસ્થિત થઈ જાય. ચા પી રહ્યા છે સંતરાજભાઈ. ચા વેરી છે અત્યારે ગરમ સુકૂનમાં તો ચા વેરી નાખી. બરાબર ભાવિનભાઈ ચા પી રહ્યા છે. સુરસાંગભાઈ જોઈ રહ્યા છે. પરપોળો પાડી દીધો. ગરમ ચા દઈ દીધી હાથમાં મસ્ત ચા પી લેવી પછી તમને મળું કઈ. રિક્ષામાં બેસી ગયા સવી અને હવે ડાયરેક્ટ ભવનાથ જવાનું છે. ભવનાથ આપણે રાવટી છે. ભવનાથ રાવટીમાં આપણે નાવા ધોવાનું ફ્રેશ થવાનું જમવા કરવાનું બધું અહીંયા કરવાનું છે. ચાલો તારો તમને રાવટી દેખાડું અને ભવનાથ પાસે કેવી પબ્લિક છે એ તમને દેખાડું. જો એટલે કેવું મસ્ત સજાયેલું છે દેખાડું. હે ગાઈસ ઠંડા પડી ગયા છે. તો ગાઈસ અમને અહીંયા ઉતારી દીધા છે ઉપરકોટની પાછલા રસ્તાની બાજુમાં અને હવે આનાથી આપણે ચાલીને જવાનું. જો આપણું ગ્રુપ આખું જઈ રહ્યું છે ચાલીને. આગળની હવે પબ્લિક બધી હાલીને જવાની શાંતિ. આવી રીતના કાંઈક આયોજન કરેલ છે. પબ્લિકને કઈ રીતના સાચવવી અને ટ્રાફિકના નિયમની બધું કઈ રીતના કરવું આ રીતના નિયમ સારો રાખેલ છે આખરે. અને ચાલો તારે આગળની તમને પબ્લિક દેખાડું અને કાંઈક નવીન વસ્તુ દેખાડું. કાંઈક નવીન સજાવટ કરી હોય. એક નંબર સજાવટ કરાયેલી છે. જો એલઈડી બેલઈડી યાર મહાદેવના ચિત્રો દોરાયેલા આવેલ છે. મસ્ત લાઇટિંગ બાઇટિંગ યાર આ ફેર ગજબનું છે યાર. હજી વાત ના પૂછેલું ડેકોરેશન કરેલ છે. ફૂલ મોજ આવે એવું માહોલ છે અત્યારે અહીંયા. અને મારો વિડીયો તમે શિવરાત્રી પછીનો જ આવશે કે કેવો આખો વિડીયો જોજો કેવી શિવરાત્રી ગઈ એ માટે. ચાલો તારે તમને હજી આગળ દેખાડો કાંઈક નવીન. જો પબ્લિક આઈની ના ચિત્રો જો તમે મસ્ત કેવા મસ્ત બનાવેલ છે. અંબાજી પછી જો બેસ્ટ વ્યૂ. ગાઈસ આ બધાની ફરમાઈશી બ્લોગ બનાવી નાખીએ. જય ગિરનારી. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. નમો છે આપણું દામાકુંડ મસ્ત ખૂબસૂરત નજારેદાર. બહુ જાજુ ઊંડું નથી પણ આ નાવાથી બધા કહે છે પાપ ધોવાય જાય. પાપ કરતા હોય નાઈ જો. ચાલો તારે તમને આગળ દેખાડું.
ગાઈસ ભવનાથ ગેટ આવી ગયો છે. હવે આપણે અહીંયાથી આપણે બાજુમાં જ આપણી રાઉટી છે, ત્યાં આપણે રોકાવાનું છે અને ત્યાં જઈને ચાલો તમને મળું અને ત્યાં જઈને થોડોક ફ્રેશ થઈ જાવ પછી તમને મળીશ. કારણ કે હવે તો હારી પેટને હું થાકી ગયો છું બીજી ઘરે, મજા આવે છે બીજી ઘરે. જો આપણી રાઉટી આ સાઈડ જ છે, પછી પાછળની સાઈડમાં આપણી બીજી રાઉટી છે. આવી રીતના કંઈક મસ્ત વ્યસ્ત વ્યૂ છે. ચાલો બાય. કેમ છો મજામાં? હા લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ હવે જઈ રહ્યા છે કિનારા અખાડામાં. બધા અખાડામાં બધા બાપુના દર્શન કરાવડાવું તમને. અને આ એનું લાઇટિંગ જો મંદિર પાસે એનું. ચાલો તારે તમને આગળ મળું. જય કિનારે. ગાઈસ અનોખી એક શિવલિંગ દેખાડું છો આખી ફૂલ વાળે. મસ્ત સુંદર લાઇટિંગ તમે જોઈ શકો છો. સો ફાઇનલી ગાઈસ જો તમે એક મસ્ત વ્યૂ દેખાડો આપણો મરઘીકુંડનો. ચાલો તમને દેખાડું, જોઈ લો આ કેવો મસ્ત વ્યૂ છે. અને શિવલિંગ લાઇટિંગ રાખેલ છે. અહીંયા દર્શન કરવા જવાનું છે આપણે. અને ચાલો તારે તમને અંદરના દર્શન થાય તો કરાવડાવું, કારણ કે કેમેરો અલાઉડ છે કરાવીશ. જોઉં છું. ચાલો તારે તમને આગળ આપણા ભાઈઓ અહીંયા છે. ફાઇનલી ગાઈસ મંદિર તમે જોઈ શકો છો, અંદરના દર્શન તમને કરાવું છું. અને અંદર બેસ્ટ ડેકોરેશન એક નંબર કરેલ છે ગાઈસ. તમે જો કેવું મસ્ત ડેકોરેશન કરેલ છે. આ સાઈડ શિવજીની ચિત્ર મસ્ત દોરેલ છે. આ સાઈડ શિવજીની મસ્ત ચિત્ર દોરેલ છે. અને આ સાઈડ એવો મસ્ત ડેકોરેશન. ચાલો તારે અમને અંદર હું દર્શન કરી લઉં પછી તમને મળું, કારણ કે અંદર તો યાર ઉતરશે તો ઉતારી. ચાલો તો ગાઈસ આને મરઘીકુંડ કહેવાય. ડેકોરેશન સારું કરેલ છે. આખરે બધું કલરની બધું સુધારી નાખેલ છે. અને જોઈ શકો મસ્ત કરેલ છે. આખરે ચિત્ર જોઈ લો તમે. આ મરઘીકુંડ છે. આખરે હારી પેટનું સજાવેલ છે. તો ફાઇનલી ગાઈસ અખાડામાં આવી ગયા છે. બધા બાપુના દર્શન કરી રહ્યા છે. ચાલો તમને હારવાર તમને પણ દર્શન કરાવડાવું. રાઉટીમાં આવ્યા છીએ અત્યારે જમી બમી લીધું છે મસ્ત રીતના. અને અત્યારે અમારા ભાઈઓ હોતા છે, અમુક બે ભાઈઓ હોતા છે અને બીજા બધા ભાઈઓ જાગીએ છે. અને હમણાં 12 સાડા 12 1 થાય પછી ગિરનાર ચડવા જવાનું છે. એટલે ઘડીક આરામ કરી લઈએ, ઘડીક બેસી લઈએ, ઘડીક ખોરો ખાઈ લઈએ, પછી ગિરનાર ચડવા જવાનું છે. ગિરનાર પર્વત અને ફૂલ બાકાજી બોલાવવાનું છે. કેવા ઠાકશું એ તમને બતાવીશ.
કે ફૂલ નો ધારાનો આધાર થવાનું છે પછી. એટલે તમને ડાયરેક્ટ હમણાં ફ્રેશ થયું ત્યારે મળું અને બધા મસાલીના કડી બેવી પછી ચડવા જવાનું છે. પછી તમને ચાલો ડાયરેક્ટ મળું. થાકી ગયો ઘડીક આરામ કરું. બધા ભાઈ બંધો આપણે ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ અને રાતના વાગી રહ્યા છે અત્યારે દોઢ પોણા 2 થયા છે. અત્યારે ચડવી છે ચાલુ કરું છું. હવે આ ગિરનાર તરફ જવાનો રસ્તો છે અને આગળ હવે સીડીની આવશે અને અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે સીડી દ્વારા. ચાલો તારે હવે તમને આગળનો એક્સપિરિયન્સ બતાવું કેવો છે કેવો નથી અને કેવી પબ્લિક છે કેવી બાકાજી બોલાવવાની છે કેવી મોજ કરવાની છે બધું તમને કહું. ચાલો તારે હવે તમે આગળ ચલો. થી ચાલુ કરવાનું છે ગિરનાર બાપુના દર્શન કરવા માટે દાતાત્રી બાપુના. અને અહીંયા જો ચેકિંગ આવી રીતના થાય છે અને હું ભાવિનભાઈને બધા ચેકિંગ કરાવી અને અંદર મળીએ. ચાલો તારે જય ગિરનારી ગાઈસ ચડવાનું ચાલુ કરી દીધું છે. વેચે છે બધું. અહીંયા બધું માલ વેચાય છે સારો. જય ગિરનારી. માગાલી અત્યારથી હાફ ચડવા મળ્યો છે. ઓછી કરી નાખાય. ધંધા બંધ કરો તમારા. ચલો ગાઈસ આગે ચડતે. તો ગાઈસ ફાઇનલી અંબાજીએ પહોંચી ગયા છે અને અંબાજીને આગળ થોડાક જઈએ એટલે આપણે નાસ્તાની આવી રીતના હોટલો આવે છે. અહીંયા બધા અત્યારે બધા સૂતા છે અને સવારના વાગી ગયા છે વહેલા 6 વાગી ગયા છે અને ટ્રાફિકની તો વાત ના પૂછો એટલો. અને હું તો વહેલો 1 કલાક આવીને સૂઈ ગયો હતો અને આ બધાને અત્યારે આવ્યા અને હું આવની ભેગું જાઉં છું. હું તો થાકી ગયો ખાલી પૈકનો. ટ્રાફિક તમને રસ્તામાં દેખાડું યાર ગાઈસ બહુ એટલે બહુ અતિશય. એક દાદરો ચો આવતા દવાઈ ગયું છે અમારે લોણાઈ ગઈ એમ. લાલભાઈ વાત ગળે ઉતરતી નથી એવું બધું થઈ ગયું છે. ચાલો તારે તમને આગળ કંઈક બતાવું. સો ગાઈસ સવારના વાગી ગયા 7 ને અત્યારે અમે ચડી રહ્યા છે ગિરનાર. અત્યારે ઉતરી રહ્યા છે ગિરનાર અને અત્યારનો વ્યૂ બેસ્ટ વ્યૂ જો સવારના પોરમાં 7 વાગ્યામાં. હજી સુરત દાદા ઉગ્યા નથી ના કીડિયું જેવું ટ્રાફિક જોઈ શકો છો. આનાથી તો ઠેઠ ત્યાં સુધીનું એક પગથિયું ઉતરવાનું એવી રીતના ટ્રાફિક છે અત્યારે શિવરાત્રિના દિવસે. આજે શિવરાત્રિ થઈ ગઈ છે. ચાલો તારે આપણે કેટલા વાગે દર્શન કરવા મળે છે તારે જોઈએ. જય ગિરનારી જોઈ શકો છો. સો ગાઈસ થાકી ગયા છે આજે પૈકના. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું સુપર અને નીચે પણ જોઈ શકો છો બધે ટ્રાફિક. આ સાઈડમાં બધે અને એક બાજુનું મુખ નિરખીને જુઓ તો તમને ખબર પડે. ને અહીંયા કોણ ચાંદલો કરવા ગયો છે એ વિચારો તમે બોલો. ચાલો સર તમને હમણાં મળવું ડાયરેક્ટ. થાકી ગયો સારી પેટનો હતો. બાય દર્શન કરી લો પછી તમને મળવો હતો. સો ગાઈસ ગુડ મોર્નિંગ. કેવો વ્યૂ છે તમે જોઈ શકો છો અત્યારના પોરમાં. સુરત દાદા ઉગી ગયા છે અને બધા ચડી રહ્યા છે અત્યારે ઉપર. નીચે ટ્રાફિક જોઈ શકો છો આવી રીતના કાંઈક. ગિરનાર દાતારનો આવો કંઈક લુક છે અત્યારના પોરમાં મોર્નિંગમાં. ને સવારમાં અત્યારે વાગ્યા છે 8 વાગ્યા. મસ્ત બેસ્ટ વ્યૂ જો. તો ગાઈસ બારે માસ ઠંડી હવા આવતી હોય એવી એક આ ગુફા આવેલ છે જુનાગઢમાં કે આખું ડાયરેક્ટ બહાર જ દેખાયા. એક આવી છે ને એક અહીંયા બાજુમાં બે જ છે કે આમાં બારે માસ નકરી ઠંડી હવા જ આવે. શિયાળો હોય ઉનાળો હોય તો ચોમાસું હોય. ચાલો તમને આ પણ દેખાડું જો. આ છે ડાયરેક્ટ બહાર ખાઈ આવી રીતના મોટી ખાઈ છે. ચાલો તારે હું બહાર ઉપર દર્શન કરી લઉં પછી તમને મળું. ગાઈસ ફાઇનલી ગિરનારની બાજુમાં આવ્યા. પબ્લિક જોઈ શકો છો તમે અહીંયાથી કેટલી પબ્લિક છે યાર. અને અમે દર્શન પણ કરી લીધા અને બધા ફોટો શૂટિંગ કરવા માટે આવે છે અહીંયા. અને ઉપર કેટલી પબ્લિક છે જો સીડીમાં અહીંયા બધે
વાત ના પૂછો. અમે દર્શન કરી લીધા મહાદેવના અને અહીંયા ઉપર અહીંયા ઉડી આવ્યા ફોટો શૂટિંગ કરવા માટે, કારણ કે આનાથી મસ્ત ફોટા પડે છે. શૂટિંગ છે મસ્ત રીતના, થોડુંક લોકેશન સારું છે એટલે. ચાલો તારો હું ફોટો શૂટિંગ કરી લઉં અને ઉપર તમને મળું. બાય બાય ગાઈસ. જુનાગઢ સિટી દિવસમાં કંઈક આવું લાગી રહ્યું છે, રાત્રે કંઈક કેવું લાગતું હતું. ડાયરેક્ટ આપણે તો દર્શન કરી લીધા છે, ડાયરેક્ટ હેઠે મળવાની વાત છે, કારણ કે થાકી ગયા છે આ બાઈકના પગ હવે નથી કામ કરતા એટલે અમુક દોટા બહુ થાય એટલે. જુનાગઢ થી આવ્યા બાદ ગિરનાર ચડ્યા બાદ ફરાળ કરી લેવું, કારણ કે મારા સંતરાજભાઈ અને બબુભાઈ ત્રણેયનો ઉપવાસ છે, એટલે ઉપવાસમાં દહીં અને ફ્રૂટ. આપણા સાહિલભાઈ બાજુમાં બેઠા છે. શું સાહિલભાઈ તમારે આપણે પબ્લિકને કેવું? કાંઈ નહીં, જય ગિરનારી, જય ભવનાથ. આપણે ભાઈ જય ગિરનારી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો તારો ફરાળ કરી લઉં ને પછી તમને મળું. આપણા ભૂરાભાઈ પેકિંગ કરી રહ્યા છે, એટલે એ ડાયરેક્ટ બોટાદ જાય છે અત્યારે. શિવરાત્રી આજે છે ને ભાઈ જતા રહી છે. બોલો લ્યો ક્યાં દખ લેવો અમારે. ચાલો તારો ફરાળ કરી લો. બાય બાય. હું સુદા માને તું ઠાકર મારી જીવલડી જસ કાલે આ મોજા મારા બાળા કે પળના મેલી રે. આ મોજા શાબાશ. ઓ